રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 34 થયા. એક યુવતી ઓક્સિજનના સહારે. સાવચેતી રાખવા, ભીડથી દૂર રહેવા તબીબોની સલાહ. સુરક્ષામાં સૌથી મોટી ચૂક. સલમાનના ફ્લેટમાં 2 દિવસમાં 2 જણાનો ઘૂસવાનો પ્રયાસ. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ માટે 21 જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે. ઈડી લક્ષ્મણ રેખાઓ ઓળંગી રહી છે. સુપ્રીમ કોર્ટની ફટકાર. અતુલ અને વલસાડ વચ્ચે 26મીથી 6 દિવસનો બ્લોક. 3 ટ્રેન રદ કરાઈ. ભારતીયોના લોહી સાથે રમવું પાકિસ્તાનને હવે મોંઘું પડશે. વડાપ્રધાન. સિહોરમાં રેલવે જંકશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાયું. ઈ કોમર્સથી કોસ્મેટિક પ્રોડક્ટ લેતા પહેલા ચેતજો. 1 કરોડની બ્રાન્ડેડ વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી. ચીનના રોજિંદા વપરાશના ઇલેક્ટ્રિક સાધનો પર આગામી માર્ચથી BIS માર્ક ફરજિયાત. આતંકવાદનો કોઈ ધર્મ નથી, સમગ્ર દુનિયા માટે તે ખતરો. UAE. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ. ધોરણ 10-12ની પૂરક પરીક્ષા માટે 1.95 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયા. યશવંત વર્મા કેસ કાંડ. ન્યાયતંત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે વકફ સુધારા બિલને પડકારતો ચુકાદો અનામત રાખ્યો. આંધ્રપ્રદેશમાં સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ. 100થી વધુની ધરપકડ. ઘાટલોડિયામાં ભોવાએ તાંત્રિક વિધિના નામે ₹13.62 લાખ સોનાના દાગીના ચોર્યા. વેકેશન પૂરું થવા આવ્યું છતાંય કાયાપલટ થયેલું કાંકરિયા તળાવનું બાલવાટિકા સ્થાનિક તંત્રની મંજૂરીમાં અટવાયું. દેશમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આંધ્રમાં માસ્ક ફરજિયાત, જેમાં વૃદ્ધો સગર્ભાઓને ઘરની અંદર રહેવા સૂચના. ટેક્સ ચોરીના કેસમાં અર્જુન રામપાલને રાહત. હાઈકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું. જ્યારે કેસની આગામી સુનાવણી તારીખ 16 જૂનના રોજ કરવામાં આવશે. અમેરિકામાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીની પેલેસ્ટાઇન તરફીએ હત્યા કરી. ગુજરાત ટાઇટન્સને 33 રને હરાવી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે જીત સાથે વિદાય લીધી. શશી થરૂર પછી કોંગ્રેસી નેતા આનંદ શર્માએ પણ મોદી સરકારની પ્રશંસા કરી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકી ઠાર અને 1 જવાન શહીદ. ક્રેડિટ લેવાની ટ્રમ્પને જૂની આદત છે. અમેરિકાના પૂર્વ NSAએ ટોળો માર્યો. બાંગ્લાદેશના શિક્ષણ મંત્રાલયે પરિપત્ર જારી કર્યો. બાંગ્લાદેશની શાળા કોલેજોમાંથી 1971ના યુદ્ધનો ઉલ્લેખ દૂર થયો. સેક્યુલર શબ્દ પણ દૂર. ભારતની અંડર-19 ટીમમાં ગુજરાતના 4 ખેલાડી સામેલ. જુનિયર ટીમ 1 મહિના માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. પાકિસ્તાનમાં 100 વર્ષ જૂના હિન્દુ મંદિરની જમીન પર કબજો. રસ્તો પણ રોક્યો. ભૂમાફિયાઓએ મંદિરની જમીન પર કબજો કરીને બાંધકામ શરૂ કર્યું. હવે પાકિસ્તાને પણ ભારતીય હાઈ કમિશનના કર્મચારીની હકાલપટ્ટી કરી. PM નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં 2 દિવસના રોકાણ પૂર્વે CM 2 દિવસ દિલ્હીમાં. 200 કરોડના વિમાન પછી સરકારે નવું હેલિકોપ્ટર ખરીદવા માટે તૈયારી આદરી. અમેરિકાના સેન ડિએગોમાં પ્લેન ક્રેશ. 8થી 10 લોકોના મોતની આશંકા. RSS નેતાની હત્યાના કેસના આરોપીને સર્વોચ્ચ અદાલતે જામીન પર છોડ્યો. રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસ માટે 12 ક્ષેત્રોની નવી નીતિ ઘડશે. સુધારા સૂચવવા 12 સમિતિઓ બનાવાઈ. ઓપરેશન સિંદૂર વખતે 50 આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરકમાં હતા. મહેસૂલી તલાટીની ભરતી થશે. શૈક્ષણિક લાયકાત સાથે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ. ચીનને પછાડી ભારત બીજા ક્રમનું સૌથી મોટું ડાયમંડ માર્કેટ બન્યું. ડી બિયર્સ. ઉત્તર પ્રદેશમાં આંધી વરસાદનો કાળો ઘેર. 15ના મોત. ક્રિકેટર દીપ્તિ શર્મા સાથે નજીકની મિત્રએ કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. મુખ્યપ્રધાને કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી. પાકિસ્તાનના ₹15,000ના ડ્રોનને રોકવા માટે ₹15 લાખની મિસાઇલોનો ઉપયોગ કેમ? કોંગ્રેસ. બનાવટી સેક્સવર્ધક કોસ્મેટિક બનાવતા ઉત્પાદકો પર દરોડા. લાખોનો માલ જપ્ત. હીના પાવડર અને હેર કલરનું પણ બનાવટી ઉત્પાદન. ભારતીયો પર 5% રેમિટન્સ ટેક્સનો બોજ લાદતું ટ્રમ્પનું બિલ પસાર. 5મી જૂન સુધીમાં રાજ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કાર્યક્રમો યોજાશે.